નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિ પણ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ આઠમ ગુરુવાર, તારીખ 3/7/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6 કલાકે, સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આપણામાં રહેલું જ્ઞાન યોગ્ય સમયે વાપરીએ તો આપણે આપણા જીવનને સહેલું બનાવી શકીએ છીએ. તો યોગ્ય સમયે આપણામાં રહેલી બુદ્ધિ, જ્ઞાન, આવડત આવા ગુણોનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો જીવનના દરેક કામ યોગ્ય સમયે કરવાનો ગુણધર્મ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવી જે ક્ષણથી વિચારવાનું બંધ કરી દે એ જ ક્ષણથી એ પોતાની સામે આવનારી તકને ગુમાવવા માંડે છે. તો ક્યારે પણ તમારી વિચાર શક્તિને રોકો નહીં, એને ચાલવા દો. કારણ કે ગમે ત્યારે આપણી સામે સારી તક આવે અને જો આપણે વિચારવાનું બંધ કરી દઈએ તો એ તક આપણા હાથમાંથી સરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, કમળો થયો હોય ને તો આદુના રસમાં ગોળ ભેળવીને ખાવો જોઈએ, તો કમળો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આપણે કોઈ કામ કરાવવું છે, કોઈ વસ્તુ મેળવવી છે, તો એના અવેજમાં આપણે સામેના માણસનું કોઈ કામ કરવું પડે, એની કિંમત આપવી પડે. જેવી રીતે આપણે ભગવાનને ભોગ નથી ધરાવતા ત્યાં સુધી ભગવાનનો આશીર્વાદ નથી મળતો, તે જ રીતે આપણે પણ જીવનમાં કંઈક પણ કામ કરવું છે, કંઈક મેળવવું છે, તો એની કિંમત આપણે ચૂકવવી પડે. તો આજે કોઈ પણ કામ કિંમત ચૂકવ્યા વગર મેળવવાની આશા રાખવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂર છે. બાકીના કામો તમે નક્કી કરેલા સમયે શરૂ થશે અને એની જાતે પૂરા પણ થશે. આજે તમારે ધ્યાન રાખવાનું છે અને કામમાં કોઈ કચાશ ન રહી જાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. આજે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરશો તો પરિણામ સારા મળે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો સરળ બનતી દેખાય છે. મિત્રો, આજે તમારા મનમાં રહેલી આશાઓ ફળતી દેખાય. પણ મિત્રો, આજે કોઈ નવા સાહસ સમજી વિચારીને કરજો અને એમાં પણ આર્થિક સાહસ ચોક્કસ વિચારીને કરવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખર્ચામાં ધ્યાન આપવાનું છે. આજે વધારાનું ધન ખર્ચાઈ જાય એવા સંજોગો દેખાય છે. તો વગર વિચાર્યા ખર્ચા અને આકસ્મિક રીતે કોઈક એવી ઘટના ઘટે જેમાં આપણે ધન ખર્ચવું પડે, પણ આપણે કાળજી રાખશું, સમજી વિચારીને ધનનો ખર્ચ કરીશું તો આપણી આર્થિક પરિસ્થિતિ આપણે જાતે સમતોલ કરી શકીશું. આજે કદાચ તમારા વિરોધીઓ તમારી સાથે સમજૂતી કરે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાની જરૂરિયાત છે. આજે ખોટા ખર્ચા ન થાય એની કાળજી રાખજો. મિત્રો, આજે તમે કોઈક નવા માંગલિક કાર્યનું આયોજન કરી શકો છો, એની પર પૂરતું ધ્યાન આપજો અને આયોજન બરાબર થાય એની કાળજી પણ તમારે રાખવાની છે. આજે વડીલો તરફથી મળેલી મદદ તમને કામ લાગી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે ઘણા બધા દિવસથી તમારા મનમાં જે મૂંઝવણો તમને સતાવી રહી છે એનું નિરાકરણ આજે લાવી શકશો અને એમાંથી બહાર નીકળી શકશો. આજે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધે એની કાળજી રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી.
કન્યા રાશિવાળાના જે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. મિત્રો, ઘણા બધા દિવસથી તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યના પરિણામરૂપી આજે કોઈ નવી તક તમારી સામે આવે, એ ઝડપવામાં તમે સફળ થાવ તો આગળનું ભવિષ્ય ખૂબ સરસ રીતે તમે બનાવી શકશો. આજે ઘણા દિવસથી જે માનસિક અશાંતિ તમને પરેશાન કરતી હતી એનું નિરાકરણ ચોક્કસ લાવી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે મિત્રો તમારી સહનશીલતા વધતી દેખાય છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થાય અને એ સંબંધો આપણા માટે ઉપયોગી પણ થાય. આજની કરેલી મહેનત ચોક્કસપણે તમને સફળતાનો સ્વાદ ચખાડી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારામાં રહેલી વ્યવહાર કુશળતા જો તમે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે વાપરશો તો આજે તમે ઘણા બધા સારા કામો પૂરા કરી શકશો. આજે કોઈ મોટું સાહસ કરો તો વિચારીને કરજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાના જે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે મનમાં ધારેલું કામ જાતે પાર પાડી શકો અને એનું સારું પરિણામ પ્રાપ્ત પણ કરી શકો. આજે છે ને આર્થિક બાબતોમાં ઘણું બધું લેવલ આવતું દેખાય છે, જેને કારણે તમારું મન પણ આજે પ્રફુલ્લિત રહેશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે થોડું ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે. આજે કુટુંબનો મનમેળ સાચવવામાં કદાચ તમે પાછા પડતા હો એવો અનુભવ થાય. મિત્રો, આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે વ્યાપારિક કામોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આવકમાં સારો એવો વધારો થાય, સારો એવો સુધારો થાય. આજે ધ્યાન રાખીને આગળ વધશો તો ઘણા બધા દિવસથી જે કામો પડતર રૂપે પડેલા છે એને પૂરા કરી શકાય. આજે વાહન ચલાવતા નાની ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાના જે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે સામાજિક કામોમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, બદનામી થાય એવા સંજોગો પણ આપણી સામે રચાતા દેખાય. આજે કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો પણ ખોટો ખર્ચો નહીં કરતા. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.